નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10 ચેપ્ટર નંબર 1ની આપણે શરૂઆત કરીએ. રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણ. વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ 4 માર્કની અંદર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણનો પાઠ છે આપણને બોર્ડની પરીક્ષાની અંદર પૂછે છે. રસાયણ વિજ્ઞાન જ્યારે શરૂ થાય એટલે મોટા ભાગનાને પ્રશ્ન થાય કે આ રસાયણ વિજ્ઞાન અઘરું શા માટે છે. ઇવન 11-12 ધોરણની અંદર એવું આવે છે કે રસાયણ વિજ્ઞાન છે એ ખૂબ જ અઘરું હોય છે. તો રસાયણ વિજ્ઞાન અઘરું હોવાનું કારણ શું? તો કે રસાયણ વિજ્ઞાનની અંદર જે મૂળભૂત વસ્તુઓ છે એનો આપણને ખ્યાલ હોતો નથી. મૂળભૂત વસ્તુનો ખ્યાલ હોતો નથી, પરિણામે એને પ્યોર ગોખણપટ્ટી જેને કહેવાય એ એવું કરવું પડે છે. પ્યોર ગોખણપટ્ટી આપણે કરીએ એટલે એ વસ્તુ આપણને અઘરી 100% પડે. ગોખણપટ્ટી ન કરવી હોય અને સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? એક સામાન્ય ઉદાહરણ આપણે આપીએ કે ગુણાકાર આપણે શીખવા હોય ગણિતમાં અથવા ભાગાકાર આપણે શીખવા હોય તો આપણને 100 એકડાનું જ્ઞાન હોવું જોઈએ કે ન હોવું જોઈએ? તો કે 100 એકડા આપણને આવડવા જોઈએ. 100 એકડા ન આવડતા હોય અને સીધા ગુણાકાર શીખે તો આવડે કે ન આવડે? તો કે સીધા ગુણાકાર શીખે તો ન આવડે. પ્લસ એકોથી દાણનું જ્ઞાન હોવું જોઈએ. એકોથી દાણ ન આવડે તો ગુણાકાર આવડે? તો કે તોય ગુણાકાર આવડે નહીં. તો ગુણાકાર શીખવા માટે જેમ આવશ્યક વસ્તુ છે એ 100 એકડા અને એકોથી દાણ છે, એવી રીતે રસાયણ વિજ્ઞાન શીખવા માટે મૂળભૂત આવશ્યક વસ્તુઓ છે એ આ છે, જેને આપણે અહીંયા પૂર્વ જ્ઞાન તરીકે ઓળખ્યું છે. આટલી વસ્તુ છે એ અત્યાર સુધી તમે ભણ્યા ધોરણ 9 સુધી, તો આ વસ્તુ છે એ તમારી પાસે હોવી જોઈએ. જો આ વસ્તુ તમારી પાસે ન હોય અને તમે પછી ડાયરેક્ટ ધોરણ 10નું વિજ્ઞાન અને એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ જો શીખવા બેસો તો એ તમને તકલીફ 100% પડે. અને રસાયણ વિજ્ઞાન ખૂબ જ અઘરું છે. 33 માર્કનું જે રસાયણ વિજ્ઞાન પૂછાય છે એની અંદર પૂરેપૂરા માર્ક છે એ લગભગ કોઈને આવતા નથી. કેમ? તો કે ક્યાંક ને ક્યાંક તો એ ભૂલ કરી જ જાય. નાની નાની ભૂલો છે એ આની અંદર જોવા મળે છે. પરિણામે એ ઠેઠ 11-12 સુધી નડે. 11-12માં આપણે સાયન્સ રાખીએ તો એ ગ્રુપ રાખો અથવા બી ગ્રુપ રાખો, બેમાંથી ગમે એ ગ્રુપ રાખો તો આ વિષય તો ફરજિયાત છે. કેમેસ્ટ્રી ફરજિયાત આવે છે. એટલે કેમેસ્ટ્રી ફરજિયાત આવે એટલે એને આપણે શીખવું ખૂબ જ જરૂરી બને છે. તો આટલું પૂર્વ જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. પહેલી વસ્તુ છે પરમાણુ ક્રમાંક 1 થી 20 સુધીના તત્વો, એના નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોન, રચના જે અગાઉ આવી ગઈ છે 9મા ધોરણની અંદર. 1 થી 20 સુધીના તત્વોનું નામ, એના પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન, રચના અને એની સંજ્ઞા એ આપણને આવડવું જોઈએ. પણ આવતું ને પહેલાં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, પોટેશિયમ, સોડિયમ, પછી 11 નંબર સોડિયમ, 12 મેગ્નેશિયમ, સિલિકોન, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, નિયોન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. એટલે આવી રીતે 20-20ના પહેલાં તો ક્રમસર નામ આવડવા જોઈએ. પછી અધવચ્ચેથી કોઈ પણ પૂછે ફોસ્ફરસનો બોલો તો 15, મેગ્નેશિયમનો બોલો તો 12, ડાયરેક્ટ આવડવું જોઈએ. જો ડાયરેક્ટ આવડે તો 1 થી 20 સુધીના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના જો આપણને ખબર હોય તો આપણને વાંધો ન આવે. કેમ? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એમાં ઇલેક્ટ્રોન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ જાય. બસ આવી રીતે ઇલેક્ટ્રોનની આપલે થયા કરે છે. આપલે થઈ અને પછી જુદા જુદા સંયોજનો છે એ બને છે. એને જ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. બાકી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ઘણી બધી જોવા મળે છે, આપણે રોજિંદા જીવનમાં જોવા મળે છે. બીજી વસ્તુ અગત્યની છે સંયોજકતાની સમજ. આ ખૂબ જ અગત્યની વસ્તુ છે સંયોજકતા. જો આ સંયોજકતાની સમજ ન હોય
તો ઇલેક્ટ્રોનની આપલે તમે કરી શકો નહીં. તમને ઇલેક્ટ્રોન કેટલા છે એ ખબર છે, પણ કેટલા આપશે અથવા કેટલા સ્વીકારશે એ ખબર નથી, તો પ્રક્રિયા થાય નહીં, સંયોજન બને નહીં. તો એના માટે તમને સંયોજકતાની ખબર હોવી જોઈએ. +1 +2 +3 આ ધોરણ 9માં આવી ગયેલું છે, બરાબર. +1 +2 +3 તથા -1 -2 -3 સંયોજકતા ધરાવતા તત્વોના નામ તમે ધોરણ 9ની અંદર વિજ્ઞાન ટેકનોલોજીનું પુસ્તક જોશો તો એની અંદર આ બધા આપેલા છે. એનું એક વિદ્યાર્થી મિત્રો લિસ્ટ બનાવી નાખવાનું. +1 વાળા કેટલા, +2 વાળા, +3 વાળા, -1 -2 -3 ધરાવતા કેટલા. હવે એટલું તમે ખાલી 12 થી 15 છે એ 12 થી 15 વિશે જાણકારી મેળવી લ્યો એટલે તમને એ આવડી જાય, બરોબર. બાકી 1 થી 20 સુધીના તત્વોની અંદર એ તમને તરત જ આવડી જશે, કારણ કે એ આપણા જાણીતા તત્વો છે એટલે એ આપણને તરત આવડે. અને બીજા જુદા તત્વો છે એમાં દ્વિપરમાણુય બહુપરમાણુય બધા હોય તો એ બધાનું આપણે સંયોજકતા યાદ રાખવી પડે. સંયોજકતા શું છે તો કે સંયોજકતા છે એ તત્વ દ્વારા મેળવાતા કે ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ગુમાવાતા ઇલેક્ટ્રોન અથવા મેળવાતા ઇલેક્ટ્રોન એની એ સંખ્યા છે. તો એ સંખ્યા છે એ આપણે ફરજિયાત રીતે યાદ રાખવી પડે કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે. એની ઉપરથી જ સંયોજન બને, નહીંતર નહીં બને. એની પછીનું આયનિક બંધની સમજ. તો અહીંયા લખ્યું ઇલેક્ટ્રોનની આપલે થાય છે. અહીંયા સહસંયોજક બંધ, ભાગીદારી, આ બંને વસ્તુ છે એ આપણે આવે છે અને આનાથી સૂત્ર બને છે. સૂત્ર વગર કાંઈ શક્ય છે નહીં. કોઈ પણ સૂત્ર કઈ રીતે બને છે એની આપણે વાત કરી દઈએ થોડીક ટૂંકમાં. દાખલા તરીકે આપણે આ સંયોજકતા છે તો આપણને ખબર છે સોડિયમ Na. આ સોડિયમ છે એની સંયોજકતા મિત્રો છે એ +1 છે. પછી ક્લોરીન એટલે Cl, એની સંયોજકતા -1 છે એટલે આપણે અહીંયા 1 લખીએ. બેની સંયોજકતા 1 1 છે. પછી ધારો કે બીજું ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ, તો એની સંયોજકતા 2 છે. ક્લોરીન તો એની સંયોજકતા 1 છે, જે અહીંયા લખી જ તે. ત્રીજું લઈએ આપણે ધારો કે એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. ક્લોરીન તો ક્લોરીનની સંયોજકતા 1 છે. પછી ધારો કે મેગ્નેશિયમ લઈએ આપણે, અને મેગ્નેશિયમની આપણે કીધી 2 સંયોજકતા. ઓક્સિજન લઈએ તો ઓક્સિજનની સંયોજકતા તે 2 છે, બરાબર. પછી અહીંયા આપણે ધારો કે ઝિંક લઈએ તો ઝિંકની સંયોજકતા 2 છે. એની હારે ક્લોરીન લઈએ તો ક્લોરીનની સંયોજકતા 1 છે. તો આવી રીતે જુદા જુદા ઘણા બધા તત્વો છે. આપણે ખાલી એક્ઝામ્પલ લીધું. આવા 9મા ધોરણમાં આપણે આવતું હતું કે કઈ રીતે સૂત્ર બને છે. હવે બને કઈ રીતે તો કે આ સોડિયમની સંયોજકતા 1, ક્લોરીનની 1, તો આનો આ 2 જગ્યાએ સરખી સંયોજકતા હોય એટલે એ 2 કેન્સલ થઈ જાય અને આ બંને જોડાઈ જાય એટલે સૂત્ર બને NaCl, સોડિયમ ક્લોરાઇડ. એવી રીતે અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો આનો એકડો આને લાગે, આનો બગડો આને લાગે, તો સૂત્ર સીધું આનું બને Mg. એનો એકડો લાગે, એકડો આપણે કોઈથી લખતા નથી, અને આને બગડો લાગે એટલે Cl2. સેમ થિંગ અહીંયા આગળ, આનો એકડો આને લાગે, આનો તગડો આને લાગે, તો સૂત્ર બને AlCl3, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. અહીંયા આગળ ફરીથી તો કે 2 2 થઈ ગયા કેન્સલ, અને સૂત્ર બની ગયું મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. અહીંયા ઝિંકનો એકડો આને, ક્લોરીનનો બગડો આને, તો ફરીથી અહીંયા બને ZnCl2. ઘણીવાર એવું થાય છે કે ધારો કે અહીંયા આગળ સોડિયમ આવ્યો, એની સંયોજકતા 1 છે. ઓક્સિજન આવ્યો, એની સંયોજકતા 2 છે. તો શું થશે તો કે આનો બગડો આને લાગશે, આનો એકડો આને લાગશે, તો સૂત્ર બનશે Na2O. આવું ઘણી વાર થાય કે આની સંયોજકતા કરતાં ઋણ આયનની સંયોજકતા વધારે હોય તો સૂત્ર આવી રીતનું બને. તો આવી રીતે સૂત્ર છે એ બને છે.
આ સૂત્રની અંદર જે બગડા, એકડા, તગડા આવે એને આપણે કોઈ જાતનો ફેરફાર કરી શકતા નથી. ઘણી વખતે બહુ હાયર લેવલના સૂત્ર આવે. હાયર લેવલના સૂત્ર એટલે કેવા? તો કે ધારો કે અહીંયા એલ્યુમિનિયમ છે, એની સંયોજકતા 3 છે. હવે ધારો કે અહીંયા આગળ ઓક્સિજન આવ્યો, એલ્યુમિનિયમની બદલે ધારો કે ઓક્સિજન લીધો તો એની સંયોજકતા કેટલી છે? 2. તો એની સંયોજકતા 2 છે, બરાબર. તો એનું સૂત્ર કઈ રીતે બને? તો કે તો એનું સૂત્ર બનાવવા માટે આ Al ને કેટલા લાગશે? 2 લાગશે. એટલે Al2. ને ઓક્સિજનને કેટલા લાગશે? 3. તો 3. એટલે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ આવું બને છે. એટલે આની આપણને પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. જો આની જાણકારી ન હોય તો આપણને આ રાસાયણિક સમીકરણને પ્રક્રિયાઓની અંદર બહુ તકલીફ પડે. એટલે મુખ્ય વસ્તુ છે એ આ છે. રાસાયણિક સમીકરણની અંદર મુખ્ય વસ્તુ આ સૂત્રની બનાવટ છે. સૂત્ર એકવાર આવડી જાય, સંયોજકતાની ખબર હોય તો સમીકરણ છે એ સરળતાથી બને છે. રહી વાત રાસાયણિક સમીકરણોની, પ્રક્રિયાઓની, આપણે ઘણી બધી પ્રક્રિયાઓ રોજિંદા જીવનમાં કરીએ છીએ પણ ખબર નથી હોતી કે આ પ્રક્રિયા કહેવાય, બરાબર. જેમ કે લીંબુનું શરબત બનાવો. દાખલા તરીકે આપણે પાણી લઈએ, પાણીની અંદર ચપટીક મીઠું નાખીએ, આટલી ખાંડ નાખીએ અને લીંબુનું દ્રાવણ અથવા લીંબુનો રસ એની અંદર નીચવીને પછી હલાવી નાખીને એમાં બરફના 2-3 ટુકડા નાખીએ, ફરીથી હલાવી નાખીએ, પછી ફિલ્ટ્રેશન કરીએ ને પછી શું કરવાનું એ આપણને ખબર હોય છે, બરાબર. તો આ ફિલ્ટર કરવું, એને હલાવવું, એની અંદર ઓગાળવું અને બધા પદાર્થો નાખ્યા, જેમ કે પાણી તો H2O, ખાંડ નાખી તો C12H22O11, મીઠું નાખ્યું ચપટીક, સોડિયમ ક્લોરાઇડ એને Cl, બરાબર. લીંબુ નાખ્યું, લીંબુ સાઇટ્રિક એસિડ, રાસાયણિક પ્રક્રિયા જ છે. ફિલ્ટર કરવું, ગાળવું, હલાવવું, એ બધું રાસાયણિક પ્રક્રિયાની અંદર સહપ્રક્રિયાઓ છે કે જે કરવી પડે એમ હોય છે. ત્યાર પછી અત્યારે કોરોના કાળ છે, બરાબર. તો લગભગ મોટા ભાગના એવા હશે કે જેના ઘરે ઉકાળા બનતા હશે અને ઘણા એવા હોય ઉકાળા બનાવતા ન હોય તો ઉકાળો તૈયાર લઈ આવે. ઘણી જગ્યાએ ઉકાળા વિતરણ કેન્દ્ર છે એ ચાલતા હોય છે. તો ઉકાળો શું છે? ઉકાળો રાસાયણિક પ્રક્રિયા છે કે બધી વસ્તુ એની અંદર મિક્સ કરી અને એને ગરમ કરવામાં આવે છે. ગરમ કરે એટલે એ ઉકળે, ઉકળીને પછી એનો અંદરનો અર્ક હોય એની અંદર આવી જાય, ફિલ્ટર કરી અને પછી લોકો પી જાય છે. તો એ રાસાયણિક પ્રક્રિયા, ચા બનાવી, દૂધ બને, ખોરાકનું રાંધવાની પ્રક્રિયા છે એ આખી રાસાયણિક પ્રક્રિયા છે દરેક. એટલે અહીંયા આપણો પ્રશ્ન છે કે રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે. આ પ્રક્રિયા તમારા ઘરમાં એકાદ વાર તો બની જશે કે ઉનાળામાં ફ્રીજમાં ન મૂકેલું દૂધનું બગડવું. ઉનાળાની અંદર તમે દૂધ ફ્રીજમાં ન મૂકો અને દૂધને જો બહાર મૂકેલું હોય તો એ દૂધ બગડી જાય છે. એનું કારણ શું? ઉનાળાની અંદર રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થતી હોય છે. આમાં રાસાયણિક પ્રક્રિયાનો એવો ગુણધર્મ છે કે જેમ એને તમે ગરમી આપો એમ એ રાસાયણિક પ્રક્રિયાની તીવ્રતા વધે. ઠંડીમાં રાસાયણિક પ્રક્રિયા છે એ ધીમી ચાલે. એટલે જ ઠંડકવાળા પ્રદેશની અંદર જે લોકો રહેતા હોય એ બીમાર નથી થતા. એનું મુખ્ય કારણ એ છે કે ત્યાં વાયરસને, બેક્ટેરિયાને, એ બધા ફૂગને, પ્રજીવને, લીલને, રોગકારક સૂક્ષ્મ જીવો હોય એ બધા બેસી ગયા હોય, એની એક્ટિવિટી બંધ થઈ ગઈ હોય, ઓછી થઈ ગઈ હોય, એટલે રોગ પ્રેરી શકે નહીં. ને ઉનાળો આવે, ચોમાસું આવે, ભેજવાળી સિઝન, ગરમી આવે એટલે એ બધા એક્ટિવિટી વધે એટલે એ રોગ કરે. આપણે એવું જનરલી જોવા મળે છે શિયાળામાં આપણે બહુ બીમાર પડતા નથી. તો બીમાર પડતા નથી એનું મુખ્ય કારણ એ જ છે કે રોગકારક સૂક્ષ્મજીવોની એક્ટિવિટી ઓછી થઈ ગઈ હોય એટલે એ આપણને રોગ તાત્કાલિક પ્રેરી શકતા નથી. બીજી વસ્તુ છે લોખંડની વસ્તુઓને કાટ લાગવો. તો એ આપણે બધાના ઘરમાં બનતી પ્રક્રિયા છે આ કે અમુક લોખંડની વસ્તુ હોય તો એને તરત કાટ લાગી જાય છે. ચોમાસું પૂરું થાય પછી તમે ઘરમાં આંટો મારવા નીકળો તો ઘણી બધી વસ્તુ ઉપર લાલ કલરના ડાઘા જોવા મળે છે. તો એ લોખંડની વસ્તુઓને કાટ લાગી જાય એ એક રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષનું આથવણ થવું, આમાં દ્રાક્ષનું લીધું છે પર્ટિક્યુલર, બાકી આથવણની પ્રક્રિયા આપણા ઘરમાં બનતી હોય છે.
બરાબર, ઇડલી, ઢોકળા, ખમણ, હાંડવો, ઢોસા બધું બનાવે ત્યારે આથવણની પ્રક્રિયા થાય છે. એટલે આથવણની પ્રક્રિયા છે એ એક રોજિંદા જીવનમાં આપણને જોવા મળે છે. આથવણની પ્રક્રિયામાં મિત્રો એક વસ્તુ તમે જોઈ હશે કે અડધી તપેલી ભરી અને ખમણની વસ્તુ મૂકી હોય અને પછી જ્યારે 2-5 કલાક પછી જોવામાં આવે ત્યારે એ અડધી તપેલી આખી થઈ જાય છે. આપણને એમ થાય યાર આપણે તો અડધી તપેલી જ મૂકી હતી ને આખી કેમ થઈ ગઈ. તો આ આથવણની પ્રક્રિયા છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એટલે એમાં ઉભરો આવે. ઉભરો આવે એટલે અડધી તપેલી આખી થઈ જાય છે. એટલે આખી તપેલી જો મૂકી હોય, અડધી તપેલી આખી થઈ જાય એના બદલે જો આખી તપેલી જ મૂકી હોય તો થોડીક વાર પછી રસોડું છે એ ખમણ પીતું હોય અથવા ઢોકળા પીતું હોય, ઉપર ગમે એટલું ફીટ ઢાંકો તોય તે રસોડાને લાભ મળી જાય. ખોરાકને રાંધવો, હમણાં આપણે વાત કરીએ એમ, ખોરાકને રાંધવો અથવા શરીરમાં તેનું પાચન થવું, આ બંને પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા છે. આ તો ખૂબ, કારણ કે આપણું શરીર છે ને એ એક બાયોકેમિકલ ફેક્ટરી જેવું છે. બરાબર, આપણે પાચન ક્રિયા જોઈ હતી, એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આવતો હતો, એમાં ગેસ્ટ્રિન ઉત્સેચક આવે, અંતસ્ત્રાવ આવે, ઘણી બધી વસ્તુ એવી છે કે જે કેમિકલ પ્રોસેસથી જ ચાલે છે. બરાબર, ત્યારે ઘણી બધી વસ્તુ જો અમુક પ્રકારના કેમિકલ શરીરની અંદર ઘટી જાય ને તો તકલીફ ઊભી થાય છે. સોડિયમનું લેવલ ઘટી જાય તો એનાથી તકલીફ ઊભી થાય છે. ક્લોરિનનું લેવલ ઘટી જાય તો દરેકે દરેક તત્વો છે એ આપણે ખોરાકમાંથી મળે છે. પૂરતા પ્રમાણમાં ન મળે તો રોગ થાય છે. એટલે પાચન થવાની સાથે સાથે શરીરમાં જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ ચાલે છે તેને આપણે જૈવિક પ્રક્રિયાઓ કહેતા હતા. છઠ્ઠા પાઠમાં આપણે કીધું હતું, એ બધી પ્રક્રિયા છે એ કેમિકલ પ્રોસેસ છે, રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા, શ્વાસોશ્વાસની આપણે વાત કરી હતી. શ્વાસમાં ઓક્સિજન લેવો, ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢવો, ઓક્સિજન છે એ ફેફસામાં જઈ રુધિરની સાથે જોડાય અને રુધિરની સાથે જોડાઈને પછી આખા શરીરની અંદર એ ફરે અને આખા શરીરની અંદર ફરી અને પછી કોષમાં એ ઓક્સિજનને મુક્ત કરે. ત્યાં જારક અજારક શ્વસનની પ્રક્રિયા થાય, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. તો આ બધી વસ્તુ છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર સમાવેશ પામે છે. તો આપણને 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો, તો આટલી પ્રક્રિયાઓ છે એ આપણે એને સમજાવી દેવાની. ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુક તમે જુઓ તો ટેક્સ્ટ બુકની અંદર આપણને કેટલીક રાસાયણિક પ્રવૃત્તિઓ આપેલી છે કે ભાઈ પ્રક્રિયાઓ થાય છે એ દરમિયાનમાં શું શું જોવા મળે છે. જો અત્યાર સુધીની જે ચોપડી હતી એમાં કેવું હતું કે પહેલાં આપણને બધું આપી દે એટલે આપણે વાંચી લઈ અને સમજી લઈને પછી એની અંદરથી પ્રશ્ન પૂછે એવી ટેક્સ્ટ બુક આવતી. આ 2 વર્ષથી NCERTમાં કેવી ટેક્સ્ટ બુક આપે કે પહેલાં ગમે એ વસ્તુ આડી અવળી સમજાવવા માંડે, આડી અવળી સમજાવવા જ માંડે કે આમ કર્યું, તેમ કર્યું, ઓલું કર્યું, ફલાણું કર્યું, ઢીકડું કર્યું, પૂછડું કર્યું, બધું આપણને પહેલાં સમજાવી દે અને સમજાવીને પછી એની અંદરથી પ્રશ્ન કાઢે કે આમાં તમે શું જોયું. હવે આપણે ખરેખર એવું હોય છે જે જોવા જેવું હોય એ જ ન જોયું હોય, બીજી બધી ખબર હોય કે કસનળી લીધી ને ઓલું દ્રાવણ લીધું ને આ દ્રાવણ લીધું, પણ ઘટના કઈ બની તો કે એ આપણને ખબર હોય નહીં. એટલે એની ઉપરથી પ્રશ્ન પૂછે ને એટલે આપણને તકલીફ પડી જાય છે. જે પ્રવૃત્તિ હોય પ્રવૃત્તિમાંથી પ્રશ્ન નથી પૂછતા, આપણે જે અન્ડરસ્ટેન્ડિંગ આવ્યું હોય, જે માઇન્ડમાં શીખ્યા હોય, આપણે જેની સમજૂતી આપણને મળી હોય એની અંદરથી પ્રશ્ન પૂછે એટલે એ પ્રશ્નમાં આપણને તકલીફ પડી જાય છે કે આખી પ્રોસેસ આવી થઈ ગઈ. બરાબર, એટલે અઘરું એટલે પડે છે, બાકી બીજું અઘરું આમાં કંઈ હોતું નથી. તમે 7મા ધોરણમાં હતા બરાબર ત્યારથી આ ચોપડી છે એ લગભગ અમલમાં આવી, અથવા 8મા ધોરણમાં હતા ત્યારથી ચોપડી અમલમાં આવી. એટલે જે બેકગ્રાઉન્ડ છે તમારી પાસે ન હોય કે 5મા ધોરણથી તમે જોજો, 5મા ધોરણથી લોકો આ રીતે ભણતા અત્યારના વિદ્યાર્થીઓ શીખે છે. એને 10માં વાંધો નહીં આવે, એને ખબર જ હોય કે આ લોકો પહેલાં આપણને રમાડે, પછી જે જોવા જેવું છે એ જોતા એ લોકો 3-4 વર્ષમાં શીખી જાય. આપણે હજી 1લું 2જું વર્ષ જ થયું એટલે આપણને બહુ એમાં ખબર પડે નહીં કે આ શું દેખાડવા આપણને માગે છે. એટલે પ્રવૃત્તિઓ આપી છે અને પછી એની ઉપરથી આપણને પ્રશ્ન પૂછે કે આમાં શું થયું.
તો પહેલી પ્રવૃત્તિ આ છે જે આપણે કરી હોય, મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન થવું. મેગ્નેશિયમની પટ્ટી આવે એક પાતળી, એ પાતળી પટ્ટી છે એને તમે સળગાવો મીણબત્તીની જ્યોતથી, એટલે એ મેગ્નેશિયમની પટ્ટી છે એ દિવાળીમાં જેમ ફૂલઝર સળગાવતા હોય અને જેમ તીવ્ર જ્યોત અને પ્રકાશ સાથે સળગી ઉઠે એવી રીતે એ સળગી ઉઠે છે. સળગી અને રાખ બને, રાખ સફેદ કલરની રાખ ઉત્પન્ન થાય. એ રાખનું નામ મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેમ તો કે મેગ્નેશિયમની પટ્ટીએ હવાના ઓક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એ રાસાયણિક પ્રક્રિયા કરી એટલે રાખ ઉત્પન્ન થઈ અને રાખને નામ આપ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા મેગ્નેશિયમ ઓક્સાઇડ. સામાન્ય માણસ હોય એને શું દેખાય? રાખ દેખાય કે સફેદ રાખ છે. પ્રક્રિયામાં શું થયું તો કે પ્રક્રિયાની અંદર દહન થયું. દહન થઈને આપણને શું જોવા મળ્યું? જે આ લોકો આપણને બતાવવા માગે છે એ હું તમને બતાવું છું. આપણને શું જોવા મળ્યું તો કે તીવ્ર જગારા મારતી જ્યોત. હવે જ્યોતને અડ્યા હોય તો બરોબર, તો દાજી જવાય. એટલે ઉષ્મા ઉત્પન્ન થઈ પ્લસ જ્યોત એટલે પ્રકાશ ઉત્પન્ન થયો. જો આવું દેખાડવા માગે છે, આમાં લખ્યું નથી ક્યાંય, આમાં તો વાક્ય આપી દીધું અને કહી દીધું કે આવું થાય છે. આપણે પ્રક્રિયા કરતા હોય તો હકીકતે પ્રક્રિયાના અંતે શું બન્યું આપણને ખબર ન હોય, આપણને જોવામાં જ રસ હોય. અમે અહીંયા સ્કૂલની અંદર આપણે દેખાડતા મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીને અહીંયા આપણે દેખાડેલું છે બરોબર. જૂના વિદ્યાર્થીને પૂછીએ તો આપણે દેખાડેલું છે કે ભાઈ પટ્ટી સળગાવો, સળગાવો એટલે જગારા મારતી જ્યોત થાય ને છોકરા રાજી થાય કે વાહ સરસ, વગર દિવાળી એ ઉત્સવ એવું લાગે. પણ જગારા મારતી જ્યોત સાથે સળગે, સફેદ પ્રકાશ ઉત્પન્ન થાય અને ગરમી ઉત્પન્ન થાય ને રાખ બની જાય. પટ્ટીમાંથી રાખ બની, યાદ રાખજો. લેડ નાઇટ્રેટ ને પોટેશિયમ આયોડાઇડની પ્રક્રિયા. લેડ નાઇટ્રેટ છે એ ઘન પદાર્થ છે, પાણીમાં ઓગાળો એટલે એનું રંગવિહીન પાણી જેવું દ્રાવણ બને. પોટેશિયમ આયોડાઇડ છે એ એના જેવું જ હોય છે, એનું તે રંગવિહીન એટલે કે પાણી જેવું દ્રાવણ બની જાય છે. બંનેનો રંગ છે એ સફેદ હોય છે. બંને દ્રાવણોને આમ એક ટેસ્ટ ટ્યુબની બીજી ટેસ્ટ ટ્યુબમાં નાખીને જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ દ્રાવણનો રંગ છે એ પીળા રંગનો થઈ જાય છે. દ્રાવણનો રંગ બદલાઈને પીળો થઈ ગયો. એ દ્રાવણનું નામ પાડ્યું લેડ આયોડાઇડ. કેમ તો કે લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે લેડ આયોડાઇડ નામનું પદાર્થ બને. એ પદાર્થનો રંગ પીળો છે. જેમ તમે વધારે પોટેશિયમ આયોડાઇડ ઉમેરતા જાઓ એમ એકદમ હળદર જેવો પીળો રંગ છે એ આવી જાય છે બરાબર. આ પ્રક્રિયા તે આપણે બતાવી હતી કે બે દ્રાવણોને ભેગા કરીએ એટલે શું થાય છે તો કે બંને દ્રાવણ રંગવિહીન હોવા છતાં બંનેને ભેગા કરવાથી મળતો દ્રાવણ છે એનો રંગ બદલાઈ જાય છે. તો આપણે જોતા જવાનું કે શું ઘટનાઓ છે એ બનતી જાય છે. ત્રીજી વસ્તુ છે ઝીંક ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ. સૂત્ર યાદ રાખજો, હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે, જેમ કે આ જ પ્રક્રિયા એવી છે કે અહીંયા ઝીંકની બદલે કોઈ પણ ધાતુ લેવામાં આવે, એ ગમે એ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. અહીંયા આગળ આ ઝીંક ક્લોરાઇડ એ ક્ષાર છે અને હાઇડ્રોજન છે એ વાયુ છે, એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. એટલે રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર આવું જોવા મળે છે. તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા છે એ આ પ્રકારની હોય છે કે જેની અંદર આપણને જુદી જુદી વસ્તુઓ છે એ જોવા મળે છે. તો કઈ કઈ વસ્તુ જોવા મળી એ આપણે જોઈ લઈએ. જેમ કે આ પહેલી પ્રવૃત્તિ છે મેગ્નેશિયમની પટ્ટીનું દહન, તો આમાં આપણને ત્રણ વસ્તુ જોવા મળી. એક એની તીવ્ર જ્યોત જોવા મળી, એક આપણને એની અંદર પ્રકાશ જોવા મળ્યો અને એક આપણને એમાં ગરમી જોવા મળી એટલે કે ઉષ્મા ઉત્પન્ન થઈ. આ ત્રણ વસ્તુ આપણને જોવા મળી. આ બીજી પ્રક્રિયા આપણે જોઈ તો બીજી પ્રક્રિયાની અંદર આપણને શું જોવા મળ્યું તો કે બીજી પ્રક્રિયાની અંદર રંગની અંદર પરિવર્તન જોવા મળ્યું. ત્રીજી પ્રક્રિયામાં આપણને શું જોવા મળ્યું હતું કે એમાં કોઈ પણ વાયુ છે એનો ઉદ્ભવ થયો હોય એવું આપણને જોવા મળ્યું. તો આની ઉપરથી આપણને પ્રશ્ન પૂછે
કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય છે. જો સમજાણો. પ્રવૃત્તિ શું કામ આટલી બધી કરી? કે પ્રવૃત્તિ એટલે કરી કે પ્રવૃત્તિ ઉપરથી આવો પ્રશ્ન પૂછી શકે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય છે. બરાબર. તો આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર જોઈએ તો પદાર્થનો રંગ એ બદલાય છે, રંગ બદલાય છે. અવસ્થા એટલે એનું સ્વરૂપ. જેમ કે પટ્ટી સ્વરૂપ હતું ઘન, પટ્ટીમાંથી રાખ થઈ ગઈ, પટ્ટીમાંથી રાખ, સ્વરૂપ બદલાઈ ગયું, અવસ્થા ફરી ગઈ. તાપમાનમાં ફેરફાર, અહીંયા તાપમાન ફરે છે, તાપમાન વધી જાય છે સળગે એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અહીંયા તાપમાન છે એ વધી જાય છે, તાપમાનમાં ફેરફાર. વાયુઓનો ઉદ્ભવ દેખાય જ છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આવા બધા ફેરફારો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ કઢાવવા માટે આપણી પાસે આ 3 પ્રવૃત્તિ છે એ કરાવી. પ્રવૃત્તિ કરાવી એનો આપણને કોઈ વાંધો નથી, પણ એ પ્રવૃત્તિ ઉપરથી આપણને પ્રશ્ન પૂછે છે. તો એ પ્રશ્ન તમારે જોવા હોય બરાબર, તો તમે ટેક્સ્ટ બુક કાઢો અને ટેક્સ્ટ બુકની અંદર તમારે એક પેજ નંબર છે, પેજ નંબર 6 છે. એ પેજ નંબર 6 ઉપર તમે પ્રશ્ન છે એ જોવો. પેજ નંબર 6 છે એની અંદર પ્રશ્ન આપેલો છે. એ પેજ નંબર 6નો પ્રશ્ન તમે જુઓ. પહેલો પ્રશ્ન છે, દેખાય છે દરેકને? દેખાય છે ને? ચોપડી, નોટબુક બધું કાઢીને જ બેસવાનું. આ બધું લખવું પડશે. અમુક જણાના ફોન આવે છે અને પૂછે છે કે શું લખવાનું. તો આ બધા લાલ કલરથી લખેલા બધા પ્રશ્ન છે, નીચે એના જવાબો છે. એ આપણે તૈયાર કરવા પડે, કારણ કે પરીક્ષામાં પૂછાય છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે પેજ નંબર 6 ઉપર કે મેગ્નેશિયમની જે પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીનું તમે હવામાં દહન કરો તો એ દહન કરતાં પહેલાં શા માટે એને સાફ કરવામાં આવે? 8મા ધોરણમાં આવે છે કે પટ્ટીને લઈને પહેલાં આમ ઘસવી પડે 2 વાર, અને ઘસી અને પછી એને સળગાવાય. હવે જો ચોપડી આખીમાં આપણે પ્રવૃત્તિ કરી ગયા, બધું વાંચી ગયું, આવું ક્યાં આવ્યું કે પટ્ટીને શા માટે સાફ કરવામાં આવે છે? આખા અત્યાર સુધીના પાઠમાં બધું જેટલું આપણે શીખ્યા અથવા સમજાય એમાં એવું ક્યાં આવ્યું પટ્ટીને શું કામ ઘસવામાં આવે અથવા સાફ શા માટે કરવામાં આવે? આ વસ્તુ છે એ સમજ આધારિત વસ્તુ છે કે એને સાફ શા માટે કરવામાં આવે છે. તો આપણા ઘરે તે લોખંડની છરી અથવા ચપ્પુ હોય અને છરીથી કે ચપ્પુથી આપણે કોઈ શાકભાજી કે કોઈ ફ્રૂટ કાપવાના હોય એ પહેલાં ચપ્પુને આપણે થોડુંક આમ એક કપડાથી સાફ કરીએ છીએ અને પછી આપણે કાપીએ છીએ. એનું કંઈક કારણ હશે ને? અહીંયા કારણ છે કે મેગ્નેશિયમની પટ્ટી છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું એની ઉપર ઓક્સાઇડનું પડ જામી ગયું હોય છે. એ પડ જ્યાં સુધી ગરમ થાય નહીં ત્યાં સુધી એ પટ્ટી છે એ સળગે નહીં, દહન ન થાય. ગમે એટલી વાર મીણબત્તીની ઉપર રાખો તમે અથવા તો તમે બનશે બર્નર ઉપર રાખો પણ એ સળગતી નથી. ઉપરથી ઓક્સાઇડનું પડ હટાવવામાં આવે પછી તમે રાખો અથવા તો એને ઊભી આમ કાપી નાખવામાં આવે પછી તમે આમ રાખો તો એ તરત સળગે છે. એટલે પ્રશ્ન આપણને આવા પૂછાય છે બરાબર. તો ટેક્સ્ટ બુકની અંદર તમે જુઓ કે કેવા કેવા પ્રશ્ન છે એ પૂછાય છે. તો આ પ્રકારનો પ્રશ્ન છે એ આપણને પૂછેલો છે બરાબર. પછી બીજા પ્રશ્ન જ્યારે આપણે આવશે ત્યારે આપણે ફરીથી પાછા કહેતા જશું. હવે બીજો પ્રશ્ન છે નવો અહીંયા આગળ કે રાસાયણિક સમીકરણ છે એ લખવાની રીત કઈ? આમ તો તમે નાનપણથી લખો છો એટલે ખબર હોય, નવમા ધોરણની અંદર આવી ગયું, 8મા ધોરણની અંદર એ રાસાયણિક પ્રક્રિયાઓ અમુક પ્રકારની આવી જતી હતી. તો રાસાયણિક પ્રક્રિયામાં એવું હોય છે જેમ કે આ પ્રક્રિયા છે તો ડાબી બાજુના જેટલા પદાર્થો હોય, ડાબી બાજુ એટલે કોની ડાબી બાજુ? તો કે આપણી ડાબી બાજુ નહીં, તીરની ડાબી બાજુ. વચ્ચોવચ્ચ કોણ હોય? તો કે તીર હોય. તીરની ડાબી બાજુ જેટલા પદાર્થો હોય એ બધા પદાર્થોને પ્રક્રિયકો કહેવાય. જમણી બાજુ જેટલા પદાર્થો ઉત્પન્ન થાય એને નિપજ કહેવાય. ડાબી બાજુના પ્રક્રિયકો, જમણી બાજુના નિપજો. આ એક વસ્તુ.
બીજી વસ્તુ, અહીંયા 2 પ્રક્રિયકો છે, મેગ્નેશિયમ, ઓક્સિજન. તો 2 પ્રક્રિયક હોય અથવા 2થી વધારે પ્રક્રિયક હોય તો એની વચ્ચે આપણે પ્લસની નિશાની કરવી પડે છે. પ્લસની નિશાની 3 હોય તોય પ્લસની નિશાની અહીં ત્રીજું કરવાનું. નિપજમાં 2 ઉત્પન્ન થતી હોય તો અહીં પ્લસની નિશાની કરીને બીજું ઉમેરવાનું. એટલે આ રાસાયણિક સમીકરણ લખવાની રીત છે. ડાબી બાજુનાને પ્રક્રિયક કહેવાય, જમણી બાજુને નિપજ કહેવાય. વચ્ચે તીર હોય, 2 કે 2થી વધુ પ્રક્રિયક હોય તો વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવે છે. એ પછીની વસ્તુ છે અસમતોલિત સમીકરણ. કે સમીકરણ છે એ સમતોલિત હોવું જોઈએ. એવો નિયમ છે રસાયણ વિજ્ઞાનની અંદર કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય ત્યારે કોઈ પણ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી, કે જૂનો કોઈ પણ પદાર્થ કે તત્વ નાશ પામતું નથી. જેટલા પ્રક્રિયકોના પરમાણુ જેટલા પરમાણુ પ્રક્રિયકોમાં હોય એટલા જ નિપજમાં હોવા જોઈએ. તો એવું સમીકરણને સમતોલિત સમીકરણ કહેવાય. અને જેટલા પ્રક્રિયકોમાં હોય એટલા તે જો નિપજમાં તત્વોના પરમાણુની સંખ્યા ન હોય તો એને અસમતોલિત કહેવાય. પરમાણુની સંખ્યા છે એ બદલાવી જોઈએ નહીં. પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુઓ છે એ નિપજમાં હોવા જોઈએ. તો એવા સમીકરણને સમતોલિત કહેવાય, નહીંતર અસમતોલિત કહેવાય. જેમ કે અહીંયા આગળ છે કે અહીંયા જો પ્રક્રિયકો અને નિપજમાં સમાન નથી. અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુ છે? કે 2 પરમાણુ છે. અને નિપજની અંદર ઓક્સિજનના કેટલા પરમાણુ છે? કે નિપજમાં 1 પરમાણુ છે. તો આ સમીકરણને સમતોલિત સમીકરણ કહેવાય નહીં. પ્રક્રિયકમાં 2 પરમાણુ ઓક્સિજનના, નિપજમાં 1 પરમાણુ ઓક્સિજનનો. તો આ સમીકરણ સમતોલિત સમીકરણ કહેવામાં આવતું નથી. કારણ શું? કે પરમાણુની સંખ્યા પ્રક્રિયક અને નિપજમાં સમાન છે નહીં. એટલે આવા સમીકરણને માળખાકીય સમીકરણ કહેવાય. કેવું કહેવાય? માળખાકીય. ખાલી સમજૂતી આપવા પૂરતું કે ભાઈ આ 2ની પ્રક્રિયા થઈને આ બન્યું, પ્રમાણ નહીં. આ સમીકરણ સમતોલિત છે. ને ઓક્સિજનના 2 પરમાણુ છે તો આ બગડો છે અહીંયા એટલે એના 2 પરમાણુ છે. મેગ્નેશિયમના 2 છે તો એ 2 છે. આવું સમીકરણ હોય તો એને સમતોલિત સમીકરણ કહેવામાં આવે છે. બાકી આવું સમીકરણ હોય તો એને માળખાકીય અથવા અસમતોલિત સમીકરણ તરીકે ઓળખાય છે. બરાબર? તો આટલું આપણે આજના આ લેક્ચરની અંદર શીખ્યા. બરાબર? આ વસ્તુ મિત્રો ખાસ છે, બહુ અગત્યની. 9માની ચોપડી કોઈને આપી ન દીધી હોય અથવા તો આપી દીધી હોય તો એ થોડીક વાર એની પાસેથી લઈ આવી ને આ વસ્તુ લખી લેવી. +1 વાળા કેટલા, 2 વાળા કેટલા, 3 વાળા કેટલા, આવી રીતે ટ્રાય કરી લેવી. આ સૂત્ર જો એકવાર બનાવતા આવડી ગયું તો જંગ જીતી ગયા. પછી બહુ વાંધો નહીં આવે. વાંધો તો આવશે પણ બહુ નહીં આવે. બરાબર? પણ આ નહીં આવડતું હોય તો મૂંઝારો થશે. મૂંઝારો થશે, પરિણામે પાકું કરવું પડશે, ગોખવું પડશે, સમજાશે જ નહીં. સમજાવવા છતાં નહીં સમજાય. એનું કારણ શું? તો કે બેકગ્રાઉન્ડ જ નથી, તો પછી આગળ ક્યાંથી હાલે? આ બધી બહુ વસ્તુ અગત્યની છે. બરાબર? રૂબરૂ મળતા હોત તો આપણે વ્યવસ્થિત રીતે સમજાવી શકત, પણ આ છે એ પૂર્વ જ્ઞાન છે એ આપણી પાસે હોવું જોઈએ. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.